હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે 11th કેમિસ્ટ્રીનું હાઇડ્રોજન ચેપ્ટર એના JEE નીટના અમુક કોન્સેપ્ટ ક્લિયર કરીશું. સૌથી પહેલાં હાઇડ્રોજન વિશે કેટલીક પાયાની માહિતી આપણે જાણીશું. અહીંયા આપણે જે માહિતીનો ઉલ્લેખ કર્યો છે એ માહિતી NCERT પાઠ્યપુસ્તક સિવાયની માહિતી છે. એ સિવાય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વિશે કોન્સેપ્ટ ક્લિયર કરીશું. આ જે કોન્સેપ્ટ છે એ આપણે 11th કેમિસ્ટ્રીનું બીજું ચેપ્ટર પરમાણ્વીય બંધારણ એમાં પણ આપણે આ કોન્સેપ્ટ ક્લિયર કરી ચૂક્યા છીએ. તો શરૂ કરીએ. સૌથી પહેલાં છે હાઇડ્રોજન વિશે કેટલીક પાયાની માહિતી છે એટલે ઇન્ફોર્મેશન છે, અને ઇન્ફોર્મેશન હોય એટલે આપણે એને યાદ રાખી લેવી જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા લખ્યું છે શોધનાર. તો ઈસવીસન 1766માં હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ હાઇડ્રોજનની શોધ કરેલી. હાઇડ્રોજન એ વર્ષોથી એટલે કે પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યારથી એ વાતાવરણમાં હાજર જ છે, પરંતુ હાઇડ્રોજન નામનું કોઈ તત્વ છે એવી શોધ સૌથી પહેલાં હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે 1766માં કરેલી. પછી એ જે તત્વ છે એ તત્વને કોઈ નામનું સૂચન કરનાર વૈજ્ઞાનિક, એટલે કે આ જે તત્વ છે એને હાઇડ્રોજન નામ આપવું એવું સૂચન કરનાર વૈજ્ઞાનિક લેવોઇઝર છે. એટલે બે વૈજ્ઞાનિકોના નામ અહીંયા ઉલ્લેખ કરેલા છે. હાઇડ્રોજનનું સંશોધન કરનાર હેનરી કેવેન્ડિશ છે અને હાઇડ્રોજન નામ એવું સૂચન કરનાર એ લેવોઇઝર છે. બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં એટલે કે બ્રહ્માંડના કુલ દળનું 70% પ્રમાણ એ હાઇડ્રોજન તત્વનું છે. આ માહિતી આપણા NCERT પાઠ્યપુસ્તકમાં પણ છે, પણ એમ છતાં અગત્યની છે એટલે આપણે અહીંયા દર્શાવેલી છે. ફરીથી, બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ એ હાઇડ્રોજન છે, અને એનું એક પ્રમાણ અહીંયા આપણે આપેલું છે કે બ્રહ્માંડના કુલ દળનું 70% દળ એ હાઇડ્રોજનને આભારી છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પણ આપણે એવું જાણીએ છીએ કે સૌર મંડળ એમાં ખાસ કરીને સૂર્ય, તો એ સૂર્યનું જે મુખ્ય તત્વ છે એ હાઇડ્રોજન છે. આપણે એવું જાણીએ છીએ કે હાઇડ્રોજનનું હિલિયમમાં અને હિલિયમનું હાઇડ્રોજનમાં એમ રૂપાંતર થતું રહે છે, અને આવી જે કેન્દ્રીય પ્રક્રિયા છે એના કારણે ઉદ્ભવતી પ્રચંડ ઉર્જા એ સૂર્યમાં સમાયેલી છે. પૃથ્વીના પોપડામાંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા જે તત્વો છે એમાં 9મા ક્રમનું તત્વ એ હાઇડ્રોજન છે. આ પણ એક અગત્યની માહિતી છે. પૃથ્વીના પોપડામાંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા તત્વોમાં 9મા ક્રમનું તત્વ એ હાઇડ્રોજન છે. તે સામાન્ય રીતે દ્વિપરમાણુક અણુ એટલે કે H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનને તત્વ સ્વરૂપે દર્શાવવું હોય તો ફક્ત H એવું ન દર્શાવાય, એને H2 એવી રીતે દર્શાવવું પડે. એટલે કે સામાન્ય રીતે દ્વિપરમાણુક અણુ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ ભાગ્યે જ જોવા મળતું તેનું ત્રિપરમાણુક અણુ સ્વરૂપ H3 એને હાઇઝોન, આ એક ખાસ ધ્યાનમાં રાખજો, શબ્દ હાઇઝોન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ H3 અણુ સ્વરૂપ જે છે એને સંશ્લેષિત સ્વરૂપ પણ કહી શકાય, કારણ કે એને કૃત્રિમ રીતે બનાવી પણ શકાય છે, પરંતુ એનું આયુષ્ય અતિ અલ્પ છે. એટલે જે લખ્યું છે ભાગ્યે જ જોવા મળતું તેનું ત્રિપરમાણુક અણુ સ્વરૂપ H3 એ હાઇઝોન તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે પૃથ્વી સપાટી ઉપર હાઇડ્રોજનનો મોટો જથ્થો પાણી સ્વરૂપે હાજર છે. આપણે જાણીએ છીએ પાણીનું સૂત્ર H2O છે, જેમાં હાઇડ્રોજન રહેલો છે. તો પૃથ્વી સપાટી ઉપર હાઇડ્રોજનનો મોટા ભાગનો જથ્થો એ પાણી સ્વરૂપે હાજર છે. તેમજ પરંપરાગત રીતે આ પાણીને ઓક્સિડેન કહે છે. હવે ઓક્સિડેન શબ્દ એટલે હાઇડ્રોજનનો જથ્થો જેમાં રહેલો છે અથવા હાઇડ્રોજનનો સ્ત્રોત જેને કહી શકાય, એ માટે એને શબ્દ આપવામાં આવ્યો છે ઓક્સિડેન. આ શબ્દ જે છે એ પરંપરાગત શબ્દ છે, આપણે એને સ્વીકારીશું. જેમ કે કોઈ લાકડું છે તો લાકડું એ સામાન્ય શબ્દ છે,
પરંતુ ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એને ઈંધણ કહી શકીએ છીએ. એટલે ઈંધણ એ પરંપરાગત શબ્દ છે ઉર્જાના સ્ત્રોત તરીકે. એમ હાઇડ્રોજનના સ્ત્રોત તરીકે પાણીને વિચારવામાં આવે તો એનો પરંપરાગત શબ્દ પાણી માટે વપરાશે ઓક્સિડેન. હવે છે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પીની સંજ્ઞા ડેલ્ટા એચ આઈ છે. આને આયનીકરણ ઉર્જા પણ કહેવાય. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે એક મોલ વાયુરૂપ તત્વ, એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, તત્વના તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરીને એક મોલ વાયુરૂપ ધન આયનો મેળવવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય? તેની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો આપણે જે વ્યાખ્યા જાણીએ છીએ ચેપ્ટર નંબર 3ની અંદર એનો ઉલ્લેખ છે. તો એ વ્યાખ્યા પ્રમાણે આપણે વિચારીએ તો આયનીકરણ એન્થાલ્પી એ જે તે તત્વનો માત્રાત્મક ગુણધર્મ છે અને તેથી તેનું મૂલ્ય પ્રતિ મોલ એકમમાં દર્શાવવું પડે. અને વ્યાખ્યામાં પણ એક મોલ તટસ્થ વાયુરૂપ પરમાણુ એવા શબ્દોનો ઉપયોગ છે જ. એટલે જે મૂલ્ય આવશે એ મૂલ્ય પ્રતિ મોલ એકમમાં દર્શાવવાનું થશે. આપણે નીલ બોરનો પરમાણુ નમૂનો જાણીએ છીએ. તો નીલ બોરના હાઇડ્રોજન પરમાણુ નમૂના મુજબ હાઇડ્રોજન પરમાણુની n કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, એનું સૂત્ર આવું છે જે આપણે જેનાથી આપણે પરિચિત છીએ. En બરાબર -RH કૌંસમાં 1/n². અને પરિણામ નંબર I એવું આપણે આપેલું છે. આ જે RH છે, n છે, એની ઓળખાણ પણ આપણે જાણીએ છીએ. અહીં RH = રીડબર્ગ અચળાંક, જેનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. આ બધી જ બાબતોથી આપણે પરિચિત છીએ. અને સ્મોલ n એ કક્ષાનો ક્રમ છે અને માન્ય કક્ષાના ક્રમ 1 2 3 4 એવી રીતે છે. હાઇડ્રોજન પરમાણુ તો આપણે જાણીએ છીએ હાઇડ્રોજન પરમાણુ પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે અને એ એની પહેલી કક્ષામાં રહેલો છે. એટલે અહીંયા લખ્યું છે કે હાઇડ્રોજન પરમાણુ ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે જે તેની પ્રથમ કક્ષા n બરાબર 1 એટલે કે ધરાવસ્થામાં હોય છે. એટલે કે કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે કરીએ અને ઇલેક્ટ્રોન જે તે પોતાની મૂળ કક્ષામાં હાજર હોય તો એ ઇલેક્ટ્રોન માટે એ સ્થિતિ એને ધરાવસ્થા કહેવાય. તો એની ધરાવસ્થા, હાઇડ્રોજનની ધરાવસ્થા એ n બરાબર 1 એટલે કે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન હાજર હોય તો એ એની ધરાવસ્થા છે. તો આપણે લખ્યું છે આથી પરિણામ I મુજબ n બરાબર 1 લખીએ એટલે ધરાવસ્થા થશે. તો પરિણામ I મુજબ ધરાવસ્થા એટલે કે n બરાબર 1માં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉર્જા, તો અહીંયા આપણે n બરાબર 1 લખીએ છીએ. RHનું મૂલ્ય લાગુ પાડીએ છીએ 2.18 × 10⁻18 જૂલ. આથી પ્રથમ કક્ષામાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉર્જા E1 એ મૂલ્ય આપણને -2.18 × 10⁻18 જૂલ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય માઇનસ છે. આનો અર્થ એવો છે કે એ પ્રથમ કક્ષામાં રહેલા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને દૂર કરવો હશે તો 2.18 × 10⁻18 જૂલ જેટલી ઉર્જા આપણે એને આપવી પડશે. કારણ કે કેન્દ્રથી એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ તોડવા માટે આપણે બહારથી ઉર્જા આપીશું, એટલે કે પ્રણાલીમાં ઉર્જા દાખલ કરીશું અને તેથી આયનીકરણ એન્થાલ્પી માટે મૂલ્યને ધન વિચારવું પડશે. તો લખ્યું છે આ પરિણામ દર્શાવે છે કે એક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. કારણ કે કિંમતો અહીંયા આપણે n બરાબર 1 અને RH નું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ લાગુ પાડીએ છીએ ત્યારે આપણને તે હાઇડ્રોજનના એક પરમાણુની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મળે છે. એટલે આપણે લખ્યું છે આ પરિણામ દર્શાવે છે કે એક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. તો ગણતરી આગળ વધારી છે. આમ એક હાઇડ્રોજન પરમાણુ માટે ડેલ્ટા એચ આઈ = 2.18 × 10⁻18 જૂલ. માટે એક મોલ હાઇડ્રોજન પરમાણુ માટે, તો એક મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 6.022 × 10⁻23 હાઇડ્રોજન પરમાણુ, તો એના માટે ડેલ્ટા એચ આઈનું મૂલ્ય કેટલું? તો 6.022 × 10⁻23 ગુણ્યા 2.18 × 10⁻18 ભાગ્યા 1, પણ ભાગ્યા 1 કરવાની જરૂર રહેતી નથી. તો આ બંનેનો ગુણાકાર એટલે કે 6.022 × 10⁻23 અને 2.18 × 10⁻18 આ બંનેનો ગુણાકાર આપણે વિચારીએ
તો 10⁻³ અને 10⁻18, જેનું પરિણામી મૂલ્ય આવશે 10⁵ 23 - 18 એટલે 5. 6.022 ગુણ્યા 2.18 એનું ચોક્કસ મૂલ્ય આવશે 13.12796. હવે આપણે આ દશાંશ ચિહ્નને બે આંકડા જમણી બાજુ ખસેડીએ તો 10⁻2 જેટલી ઘટી જશે, એટલે 5માંથી 2 બાદ કરીએ એટલે 10⁻3 થશે. અને દશાંશ ચિહ્ન છે એ બે આંકડા જમણી બાજુ ખસ્યું એટલે હાઇડ્રોજન પરમાણુ માટે પ્રતિમોલ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1312.796 ગુણ્યા 10⁻3 જૂલ થશે. હવે આ જે 10⁻3 જૂલ છે એને આપણે કિલો જૂલ લખી શકીએ, કારણ કે 10⁻3 જૂલ બરાબર 1 કિલો જૂલ, એટલે આપણે આ 10⁻3 જૂલને બદલે કિલો જૂલ એ સંજ્ઞા લખી શકીએ, એકમ લખી શકીએ. અને આ મૂલ્ય છે એ 1312.796 ને બદલે નિયરલી 8 લખી શકીએ. આમ હાઇડ્રોજનનો આયનીકરણ એન્થાલ્પી, હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય આશરે 13-12 કિલો જૂલ પ્રતિ મોલ છે. વિદ્યાર્થી મિત્રો, આશરે 13-12 કિલો જૂલ પ્રતિ મોલ એવું લખ્યું છે. આપણે 13 કિલો જૂલ પ્રતિ મોલ એવું પણ લખી શકીએ છીએ, જે તેના પ્રાયોગિક મૂલ્યને સમાન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે હાઇડ્રોજન પરમાણુ માટે એટલે કે હાઇડ્રોજન તત્વ માટે આયનીકરણ એન્થાલ્પીનું પ્રાયોગિક મૂલ્ય શોધવામાં આવ્યું ત્યારે તે મૂલ્ય એ 13-12 કિલો જૂલ પ્રતિ મોલ એવું મળે છે. ટૂંકમાં આપણે ગણતરી કરીને આ મૂલ્ય લાવ્યા છીએ, પ્રાયોગિક મૂલ્ય પણ એ લગભગ આ મૂલ્યને સમાન મળે છે. તો આપણે એવું કહી શકીએ કે આ ગણતરી એ એવું સાબિત કરે છે અથવા એવું દર્શાવે છે કે નીલ બોરનો પરમાણુ નમૂનો એ હાઇડ્રોજન માટે એ બિલકુલ સાચો હતો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.